નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ નગરપાલિકાના કરોડોના કામનો પ્રારંભ, પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર અંધારાનું રાજ ચાલુ. સોનગઢ નગરપાલિકાના તાજેતરમાં વોર્ડ નંબર 2 માં કરોડોના વિકાસના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સુવિધાઓ વધારવા માટે નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા કામને સ્થાનિક નાગરિકો દ્વારા સ્વાગત મળ્યું છે. આ સાથે જ 24 ન્યૂઝ ગુજરાત તરફથી પણ નગરપાલિકા તેમજ સંબંધિત અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવે છે. શહેરના વિકાસ માટે એક સકારાત્મક પહેલ ગણાવી શકાય, પરંતુ બીજી બાજુ સોનગઢ નગરના મુખ્ય માર્ગ તરીકે ઓળખાતા નગર ગેટથી વૈશાલી ટોકીઝ સુધીના રસ્તા પર રાત્રિના સમયમાં અંધારું છવાયેલું રહે છે. માર્ગ પર માત્ર 2 લાઇટ પોલ કાર્યરત છે, જ્યારે બાકીના વિસ્તારોમાં પૂરતું પ્રકાશ ન હોવાને કારણે અંધકારનો માહોલ રહે છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ માર્ગ પર અંધારું હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં સોમા કંપની દ્વારા ખોદાયેલા ખાડાઓને કારણે અકસ્માતોની શક્યતાઓ વધી રહી છે. કેટલાક નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા હોવા છતાં તેનો યોગ્ય રીતે હિસાબ બહાર આવતો નથી. સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાને માંગણી કરી છે કે આ માર્ગ પર તરત જ સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને રસ્તા પરના ખાડાઓને પૂરવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય. એક તરફ શહેરના કરોડોના વિકાસના કામની શરૂઆત થઈ રહી છે, તો બીજી તરફ મુખ્ય માર્ગ પર અંધારાનું રાજ. નગરપાલિકાએ હવે બંને મુદ્દાઓ પર સમતોલ